રામ રામ ભાઈઓ, કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે એક નવા વિડીયોમાં. તો આજે આપણે જવાનું હતું જીરું વેચવા પાટડી. તો કર્યું આપણે બુલેટને તૈયાર ને પછી આપણે નીકળી ગયા જીરું વેચવા જવા માટે ભાઈઓ. કારણ કે આગળ સોનાલિકામાં આપણે જીરું મૂક્યું છે ભાઈઓ. આપણે ભાઈનું ટ્રેક્ટર જાતું હતું, લગભગ એનું 60 મણ જેવું જીરું હતું. તો આપણે ભેગું ઠપકારી દીધું આપણું 30 મણ જેવું. હવે જઈને જોવી છીએ આપણે પાટડીમાં કે કેટલો ભાવ આવે છે ભાઈઓ. પછી આપણે પહોંચી ગયા પાટડી અને કરી નાખ્યો આપણે જીરાનો ઢગલો ભાઈઓ. અને થોડી વાર પછી આવી કોકરેજ ગેંગ ભાઈઓ, કારણ કે આપણે જીરાની હરાજી કરવાની હતી. તો કોકરોચ ગેંગે હરાજી પણ કરી નાખી આપણે જીરાની. અને આપણને ભાવ આપી દીધો એક ઢગલાનો કંઈક 3641 રૂપિયા, અને બીજા ઢગલાનો આપ્યો કંઈક 3540 રૂપિયા. એ આપણા ભાઈનો. પછી આપણા જીરાનો ભાવતાલ પણ થઈ ગયો તો ભાઈઓ. પણ હવે આપણું જીરું જોખવાની વાટ હતી ભાઈઓ. ત્યાં થોડી વારમાં આવી જઈ કોકરોચ ગેંગ જીરું જોખવા ભાઈઓ. તો જુઓ કરી નાખ્યું ચાલુ જીરું જોખવાનું ભાઈઓ. તો થોડી વારમાં આપણું જીરું પણ જોખી નાખશે અને આપણને બિલ પણ આપી દે. એટલે આપણે બિલ લઈને પછી નીકળી જાવ ઘર બાજુ ભાઈઓ. તો થોડી વારમાં આવી ગયું ભાઈઓ બિલ, અને આવી ગયું આપણું પૂરું પેમેન્ટ ભાઈઓ. કારણ કે આપણું જીરું 30 મણ લાવ્યા હતા ને ભાઈઓ, 35 મણ જીરું થયું. એટલે ભેજના કારણે 5 મણ જીરું વધ્યું, એટલે આપણે 5 મણનો ફાયદો થયો. પછી આપણે હિસાબ લઈને નીકળી ગયા બજારમાં જવા માટે ભાઈઓ. તો આગળ આવીને બોર્ડમાં આપણે જોયું તો કે કેટલો ભાવ છેલ્લામાં છેલ્લો પડ્યો છે ભાઈઓ. તો છેલ્લામાં છેલ્લો ભાવ 3641 રૂપિયા પડ્યો છે. જે આપણા જીરાનો ભાવ આવ્યો હતો ને 3641 રૂપિયા, એ આપણો ભાવ બોર્ડમાં છાપ્યો છે ભાઈઓ, ઊંચા ઊંચો. અને પછી આપણે નીકળી ગયા વાળ કપાવવા જવા માટે ભાઈઓ. પછી આપણે આવી ગયા આસિફભાઈની શોપમાં ભાઈઓ, અને કાપી નાખ્યા આપણા વાળ પણ એક નંબર કાપી નાખ્યા છે ભાઈઓ. પણ હવે લાગી હતી આપણને વધારે ભૂખ, કારણ કે આપણે જવું પડશે હવે ખાવા. તો આ પછી આપણે આવી ગયા ગરીબ નવાબમાં ખાવા ભાઈઓ. તો જુઓ ભાઈઓ, ખાવાનું પણ આ કને એક નંબર છે બધું. અને પછી ખાઈ પીને આપણે પાછું બીજા કામે જવાનું હતું ભાઈઓ. કારણ કે આપણે હળનો ઓર્ડર પાસ થયો હતો ભાઈઓ. જે અરજી કહે ને એ અરજી કરેલી હતી એ આપણે. તો પછી આપણે આવી ગયા ગામ સેવક જોડે અને લઈ લીધો આપણો ઓર્ડર ભાઈઓ. અને ઓર્ડર લઈને હવે પાછું આપણે દવા લેવા જવાનું છે, કારણ કે આપણે ઈંધોઈ આવી છે ખેતરમાં, ખબર છે ને તમને. પછી આપણે આવી ગયા ગુલાભાઈના ત્યાં, કારણ કે આપણે લેવાની હતી ઈંધોની દવા ભાઈઓ. કારણ કે ટુવેરમાં બહુ ઈંધોઈ આપણે લાગી છે એટલે. કારણ કે આપણા ગુલાભાઈ ભાઈબંધ જેવા જ છે. અને પછી આપણે દવા લઈને પાછા નીકળી ગયા ઘરે ભાઈઓ. કારણ કે ઘરે હજુ આવીને આપણે પાણી ભરવાનું હતું, કારણ કે કાલ સવારમાં દવા વહેલું છાંટવા જવાનું હતું એટલે. તો આપણે કર્યું મસ્ટેંગને તૈયાર ભાઈઓ. અને પછી જોડવાનું હતું પાંજરું ભાઈઓ. તો પછી આપણે જોડી લીધું પાંજરું, અને પાંજરું જોડીને પછી મૂકી દીધું ટ્રેક્ટરને હોલમાં. કારણ કે આપણે પાછા બેલર 2 ભરવાના છે એટલે ભાઈઓ. અને પછી બેલર ભરવાના હતા, પણ એક બેલર આપણે કાપવાનું હતું. કારણ કે પછી આપણે બેલર કાપવાનું ભાઈઓ ચાલુ કરી નાખ્યું છે ભાઈઓ. પણ હવે આપણે લેવું પડશે ગ્લાન્ડર મશીન, કારણ કે સરાથી તો આ કપાશે નહીં ભાઈઓ. અને પછી આપણે લઈ લીધું ગ્લાન્ડર મશીન ભાઈઓ. અને પછી આપણે કરી નાખ્યું કાપવાનું ચાલુ. તો થોડી વારમાં તો આપણી બ્લેડ પણ ગ્રાઇન્ડરની ભાગી જઈ ભાઈઓ. કારણ કે બહુ કડક બેલર છે એટલે ભાઈઓ. વાગતા આપણને બચી ગયું. અને પછી આપણે નવી બ્લેડ પણ લઈ લીધી ભાઈઓ. અને પછી લગાવી દીધી. અને પછી બેલર પણ આપણે કાપી નાખ્યું જુઓ ભાઈઓ કમ્પ્લેટ. અને બેલર કાપીને પછી આને જો ખંગારવાનું હતું ભાઈઓ. અને પછી ખંગારી પણ નાખ્યું ભાઈઓ આપણે. અને હવે ભરવાનું હતું આને પાછું. તો બેલર પણ ભરીને મૂકી દીધું આપણે પાંજરામાં ભાઈઓ. તો હવે આપણે કાલે જવાનું છે એટલે કંઈ વાંધો નહીં. એટલે આપણે 2 બેલર તૈયાર કરી નાખ્યા છે. કાલે સવારે વહેલું દવા છાંટવા જવાનું છે. તો વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય માતાજી.